અંદર દોડવાનું રાખો, બહાર જાઓ તો પાછા યાદ કરીને અંદર જાઓ. ઘણા શું કરે, રિધમ આવી ગયા હોય, આવી રીતના દોડતા હોય, કોઈ વચ્ચે આવે તો સાઈડમાં આવી જાય, પછી હાવ સાઈડમાં હાલે. એવું ન કરવું ભાઈ. ઓકે, આપણે કોઈને ઓવરટેક કરવા માટે સાઈડમાં ગયા હોઈએ, ઓવરટેક કરીએ ને તો પાછા અંદર આવતું રહેવું યાદ કરીને. ઓકે, અંદર દોડવાનું રાખો, બહાર જાઓ તો પાછા યાદ કરીને અંદર આવી જવું. કેમ કે જેટલા અંદરથી દોડશો ઓકે એટલો સમય ઓછો આવશે. તમે જેટલા અંદરથી દોડો એટલું અંતર ઓછું થાય તો ફટાફટ પતે તો સમય ઘટે. પછી તમે જેટલા બહારથી દોડો તો એટલું અંતર વધી જાય તો સમય તમારો વધી જાય. એટલે બને ત્યાં સુધી અંદર દોડવું. ઓવરટેક કરો તો બહાર જાઓ, ફરી પાછા આવી જાઓ. એવું થાય કે તમે 20 મિનિટમાં પૂરું કરતા હો અને તમને એવું લાગે કે આ વચ્ચે મને બહુ નડે છે અને બારોબાર દોડો તો વાંધો નહીં, તો 20 ની 22 થશે, તમારી ચિંતા નહીં પડે, અમે તમારે પતી જશે વગર ટેન્શને. ભલે ને બારોબાર તમે દોડતા હો એનાથી કાંઈ વાંધો નહીં. પણ જો તમે કટોકટીની રેન્જમાં હાલતા હો તો ધ્યાન રાખવું, બને ત્યાં સુધી અંદર દોડવાની કોશિશ કરવી. અને ફરી એકવાર કહું છું, જો તમારે કદાચ નક્કી જ કરી લીધું હોય કે ના નથી દોડવું તો સાઈડ મૂકી દેજો, કોઈને નડતા નહીં. તમે આજે અહીંયા કોકને નડશો તો હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું, તમારી જિંદગીમાં તમને ફરી કોક નડશે. કેમ કે તમે આજે કોકના માટે નડતરરૂપ થયા છો તો કાલે તમને કોક નડશે. એટલે બને ત્યાં સુધી દોડવાનું છે, ઊભવાનું નથી. પણ છતાં કદાચ તમે કમનસીબે મૂકી દો તો સાઈડમાં મૂકી દેજો, કોઈને નડતા નહીં. ઈશ્વર તમારા હાટું કંઈક સારું ગોઠવી દેશે.